હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આવી ગઈ છું મારો મિની વ્લોગ લઈને. પછી મેં કીધું લાવ હવે હું બહાર જઈને કહું કે શું કરવાનું છે રસોઈમાં. તા તો ગઈ ને તો મારી બેન તો કાંઈ કામ નથી કરતી ને ટોસપટ્ટી ખાતી હતી, અને મારી મમ્મી તો બિચારી કામ કરતી હતી, કપડાં હંકેલતી હતી ને સિરિયલે જોતી હતી. મેં કીધું હાલ હવે એક ખાય છે ને એક કામ કરે છે તો રસોઈ તો મારે જ બનાવી જોશે. એટલે મેં કીધું હવે શું બનાવવાનું છે, તો મારી મમ્મી કે મેથીને થેપલા બનાવી નાખ. પછી મેં મેથીને થેપલાનો લોટ બાંધી નાખ અને પછી મૂકી દીધો ચા. અમારે થેપલા હોય ને એટલે ચા તો જોઈએ જ. પછી મારા પપ્પાને તો થેપલા ભાવે ને એટલે એના માટે લોટ બાંધી નાખ્યો રોટલી માટે, અને પછી વઘારી નાખ્યા ભાત અને રોટલી રેડી કરી નાખી, અને થેપલા પણ રેડી છે. અને ગરમ ગરમ થેપલા ઉતરતા હતા ને તો મારી મમ્મી તો બેસી જ ગઈ. એ કે લાવ હું બેસી જાઉં, મને બહુ ભાવે થેપલા એટલે મેં કીધું હવે પપ્પાને તો બોલાવ. તો મારા પપ્પા તો હજી તૈયાર જ થતા હતા. એટલે મેં કીધું મારા પપ્પાને હવે રાતે તૈયાર થઈને ક્યાં જવું હોય છે, હવે તો એના લગ્ન થઈ ગયા ને 3 છોકરાય થઈ ગયા છે. પણ મેં કીધું હાલો હવે જમવા બેસી જાય, પપ્પાની પંચાયત કરવી નથી. પછી હું જમવા બેસી ગઈ ને મેં પરોઠું ને વઘારેલા ભાત ને ચા. હવે તમને કોઈને ખાવું હોય ને તો તમારા ઘરે ન આવતા, હાથે બનાવીને ખાઈ લેજો. પછી જમી લીધું એટલે મેં કીધું હવે થોડીક વાર કરણ હારે વાતો કરી લઉં. તા તો એ ટાઈટના ગોદડું ઓઢીને હુઈ ગયા હતા. મેં કીધું સારું તમે હવે હુઈ જાઓ, મારે હજી કામ છે. પછી જોયું ને તા તો હવે મેં કીધું નવિયા કાંઈ કામ કરશે નહીં મારા ભાગનું, મારે કરવું જ જોઈએ. પછી મેં ફટાફટ મારા કચરા પોતા કરીને હું તો બેસી ગઈ ને હજી મારી બેન નવિયાને તો ફર્યું ધોવાનું બાકી હતું, અને એના તો અમારે નખરા ચાલુ જ હોય, એને કામ કરવું પડે ને એટલે. પણ મેં કીધું કામ તો કરવું જ જોઈએ, આજ નહીં તો કાલ. હું તો હમણાં લગ્ન થઈને વહી જાય, તારે એકલીને જ કરવાનું છે. પછી એ બધું કાંઈ હું બેસી ગઈ સિરિયલ જોવા, અને હું હવે સિરિયલ જોઈ લઉં છું. તમે બધાએ હુઈ જાજો. તો મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, અને સબસ્ક્રાઈબ કરી